નમસ્કાર, મારી બંધુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કાલે બધે જ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે શું ઝેરા જાહેરને જામીન મંજૂર થશે. આવી બધે જ ખૂબ ચર્ચા ચાલી રહી હતી. જ્યાં જુઓ ત્યાં એ જ ચર્ચા હતી કે શું ઝેરા જાહેરના જામીન મંજૂર થશે. તો ત્યાર પછી તેમને પેન્ડિંગમાં રાખવામાં આવ્યા. જ્યારે ઝેરા જાહેરની આ વાતને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે નવનીતભાઈ બાલદિયા છે તેઓએ પણ સુનાવણી માટે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેઓ કેટલાક પ્રશ્નો તેમણે જાહેર પણ કર્યા હતા. અત્યારે ઝેરા જાહેરના જામીન મંજૂર થઈ ગયા છે. તેમની સાથે બીજા 6 લોકોના જામીન પણ મંજૂર થયા છે. એ 6 લોકો અને સાથે જ ઝેરા જાહેર જે 6 લોકો હતા આરોપીઓ કે જે ઝેરા જાહેર નવનીતભાઈ બાલદિયાને મારી રહ્યા હતા તેઓ પણ આ કોર્ટની બહાર આવ્યા છે. જેલમાંથી જેલમુક્ત થયા છે. તેમના નામ પણ એ વકીલો દ્વારા બતાવવામાં આવ્યા છે અને 14 દિવસ બાદ ઝેરા જાહેર પણ જેલમાંથી બહાર આવ્યા છે. તો ખૂબ ખુશ અને ખૂબ આનંદિત હતા. તેમણે તેમની હાથમાં જ્યારે જેઓ જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં ભગવદ ગીતાનું પુસ્તક હતું. તેઓ એવું જણાવી રહ્યા છે કે સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં. અને તેઓ ખૂબ આનંદિત હતા કે આજે તેઓ 14 દિવસ બાદ જેલમાંથી બહાર નીકળ્યા છે. તો આ વાતને લઈ અને નવનીતભાઈ બાલદિયાની પણ પ્રતિક્રિયાઓ આવી છે. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે એ જણાવ્યું કે હજુ પણ અમે યોગ્ય રીતે કાર્યવાહી થાય તેવું કરવાના છીએ અને હજુ પણ અમે એવી કાર્યવાહી કરશું કે જે તેમાં આરોપી છે તેને સરખી રીતે સજા થાય. અને તેમણે કહ્યું કે હજુ પણ અમને જો ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટમાં જઈશું અને હાઈકોર્ટમાં જઈને પણ અમે ન્યાયને સરખી રીતે જેવી રીતે ઉકેલ આવવો જોઈએ તેવી રીતે ઉકેલ આવીને જ રહીશું. આવું જે છે તેવી રીતે સ્પષ્ટ નવનીતભાઈ બાલદિયા દ્વારા કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ બાલદિયા વારંવારથી પ્રતિક્રિયાઓ આપતા રહ્યા છે અને આજે પણ તેમણે એ જ જણાવ્યું કે અમે અમારો કોળી સમાજ સાથે છે. અમારી એકતામાં અમે બધા છીએ. હીરાભાઈ સોલંકી પણ મારી સાથે છે અને અમે બધા જ ખૂબ કાર્યવાહી કરશું અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કાર્યવાહી કરતા જ રહીશું. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી બંધુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.